આજે મુસ્લિમ બિરાદરોનો રમઝાન ઈદનો તહેવાર હોવાથી સુરત શહેરના અલગ અલગ જગ્યા પર રમઝાન ઈદને વહેલી સવારમાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી। સુરત શહેરના રાંદેર ઈદગાહ ખાતે પણ હજારોની જનમેદની વચ્ચે ઈદની નમાઝ પઢવામાં આવી હતી। આજે રમઝાનની દુઆથી સુરતના રાંદેર ઈદગાહ અને કતારગામ ખાતેના ઈદગાહ ઉપર હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદર રહે ઈદની ઉજવણી કરાઈ હતી। સુરતના કતારગામ અને રાંદેર સ્થિત ઐતિહાસિક ઈદગાહ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ હજારો મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી અને દૂર મિત્રની નમાઝ અદા કરવામાં આવી છે અને બાદમાં એકબીજાને મુબારકબાદી આપી હતી। આજના દિવસે નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકોએ એકબીજાને ભેટી ઈદ મુબારક કરતા દેખાયા હતા। મારું નામ ઇનુસખાન શેરખાન પઠાણ। દિનેશભાઈ, જે ઈદનો તહેવાર છે, કેવો માહોલ છે, કઈ રીતે આખો આ તહેવાર મનાવવામાં આવે છે? આજે ઈદનો તહેવાર જે છે ખૂબ જ સારી રીતે ઉજવાય છે। ફૂલવાડી ભરી માતા રોડ મદીના મસ્જિદમાં આજે ઈદ થઈ છે। સવારે 8:45 વાગ્યાનો ટાઈમ હતો, 9 વાગ્યા સુધી બધું પટી ગયું। કોઈ વાદ વિવાદ વગર સારી રીતે નમાઝ થઈ ગઈ છે અને આ ઈદનો એક તહેવાર એવો છે કે પૂરા દેશમાં એકતાનો સંદેશ પાઠવવામાં આવે છે। એકબીજાને મળીને ગલે મળીને એકબીજાની શુભકામના માટે દુઆઓ કરીએ છીએ ઈદની નમાઝમાં અને નાના મોટા બધા ભેગા થઈને ઈદની નમાઝ પઢીએ છીએ। અમારી 8:45 વાગે નમાઝ પૂરી થઈ ગઈ અને તમારા માધ્યમથી મારે આખા દેશના મુસ્લિમોને और બધા હિન્દુ ભાઈઓને ઈદની શુભકામના પાઠવું છું અને કહેવાનું એવું છે કે જે રીતે આ વર્ષે અમે ઈદ મનાવી છે બધા મળીને એ જ રીતે વર્ષે અમે જીવશું ત્યાં સુધી ઈદ મનાવશું। કોઈના વાર તહેવારમાં કોઈને વિવાદમાં અમારે નથી કરવું ને કોઈ નહીં પડે તો વધારે સારું।